નમસ્કાર મિત્રો, ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર, ચેપ્ટર 10 સામાજિક સમસ્યાઓ, સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન. વિકલ્પો. પ્રશ્ન 1. વર્ષ 2011માં ભારતમાં મહિલાઓનું પ્રમાણ કેટલું હતું? જવાબ સી 940. પ્રશ્ન 2. એડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? જવાબ બી 3. પ્રશ્ન 3. એડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો? જવાબ ડી અમેરિકા. પ્રશ્ન 4. વિશ્વ એડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? જવાબ એ 1 ડિસેમ્બર. પ્રશ્ન 5. બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે ઘડાયો? જવાબ સી ઈસવીસન 1949. એક વાક્યમાં પ્રશ્નો. પ્રશ્ન 1. સામાજિક સમસ્યા ક્યારે ઉદ્ભવે છે? જવાબ. સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધ પ્રકારનું વર્તન કરે છે ત્યારે સામાજિક સમસ્યાઓનો ઉદ્ભવ થાય છે. પ્રશ્ન 2. ઈસવીસન 2011ના સેન્સસ મુજબ ગુજરાતમાં જાતિ પ્રમાણ જણાવો. જવાબ. ઈસવીસન 2011ના સેન્સસ મુજબ ગુજરાતમાં જાતિ પ્રમાણ 918 છે. પ્રશ્ન 3. કન્યા ભ્રૂણ હત્યા કોને કહેવાય? જવાબ. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે સોનોગ્રાફીની મદદથી ગર્ભમાં રહેલા બાળકની જાતિનું પરીક્ષણ થઈ શકે છે. ગર્ભમાં રહેલું બાળક જો કન્યા જાતિનું હોવાનું માલુમ પડે તો ગર્ભપાત દ્વારા ભ્રૂણની હત્યા કરવામાં આવે છે. આને કન્યા ભ્રૂણ હત્યા કહેવાય. પ્રશ્ન 4. ઓનર કિલિંગ કોને કહેવાય? જવાબ. મહિલા દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારે પોતાનું ગૌરવ હણાયું હોય અથવા શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હોય તેવું અનુભવાય અને પરિવારના સભ્યો દ્વારા જ તે મહિલાની હત્યા કરવામાં આવે તે ઘટનાને ઓનર કિલિંગ કહેવાય. પ્રશ્ન 5. HIV શબ્દનો પૂરો અર્થ આપો. જવાબ. HIV એટલે હ્યુમન ઇમ્યુનોડિફિશિયન્સી વાયરસ. શરીરમાં HIVનો વાયરસ પ્રવેશે એટલે થોડા વર્ષો પછી વ્યક્તિને એડ્સ થાય છે. ટૂંકમાં પ્રશ્નો. પ્રશ્ન 1. સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપો. જવાબ. અમેરિકાના મિશિગન યુનિવર્સિટીના વિદ્વાન રિચાર્ડ સી ફુલર અને રિચાર્ડ માયર્સ સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક સમસ્યા એટલે વ્યવહારના એવા પાસાઓ કે પરિસ્થિતિઓ જેને સમાજના કે સમૂહના નોંધપાત્ર સંખ્યાના લોકો અનિચ્છનીય ગણતા હોય. સમાજના આ નોંધપાત્ર સંખ્યાના લોકો એવી માન્યતા ધરાવતા હોય છે કે આવી અનિચ્છનીય પરિસ્થિતિને નિવારવા માટે અને સમસ્યાના વ્યાપને ઘટાડવા માટે સુધારાવાદી નીતિઓ, કાર્યક્રમો અને સેવાઓની આવશ્યકતા ઊભી થાય છે. પ્રશ્ન 2. અસમાન જાતિ પ્રમાણ એટલે શું? જવાબ. જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા દર્શાવતું માપ. અસમાન જાતિ પ્રમાણ એટલે સમાજમાં પુરુષોની સંખ્યાની સરખામણીમાં મહિલાઓની ઓછી કે વધારે સંખ્યા હોવાનો નિર્દેશ. પ્રશ્ન 3. એડ્સનું પૂરું નામ જણાવો. જવાબ. એડ્સ એટલે શરીરે મેળવેલી રોગપ્રતિકારક શક્તિના વિનાશના ચિહ્નો. એડ્સનો શાબ્દિક અર્થ નીચે પ્રમાણે. એ. એક્વાયર્ડ એટલે કે મેળવેલું. આઈ. ઇમ્યુન એટલે કે રોગપ્રતિકારક શક્તિ. ડી. ડિફિશિયન્સી એટલે કે ઉણપ. એસ. સિન્ડ્રોમ એટલે કે ચિહ્ન. આમ એડ્સ એટલે માનવીના શરીરમાં રોગપ્રતિકારક શક્તિની ઉણપથી થતા અનેક રોગો. પ્રશ્ન 4. નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ સ્પષ્ટ કરો. જવાબ. વિશ્વ આરોગ્ય સંસ્થાના વિદ્વાનોની સમિતિએ આપેલો નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ આ પ્રમાણે. બંધારણ એટલે કોઈ કુદરતી કે કૃત્રિમ નશીલા પદાર્થ કે દ્રવ્ય જેનું વારંવાર સેવન કરવાને લીધે પેદા થતી અમુક નિશ્ચિત સમયગાળાની નશાયુક્ત અવસ્થા કે જે તે વ્યક્તિ અને સમાજ બંને માટે વિઘાતક હોય છે. આમાં નશીલા પદાર્થોનું સેવન કરવાની સતત અને અનિવાર્ય જરૂરિયાત, એનું પ્રમાણ વધારવાની વૃત્તિ તથા તે પદાર્થો પર શારીરિક, માનસિક અવલંબન વગેરે બાબતોનો સમાવેશ થાય છે.